કરાવવું હોય સવારમાં એટલે ખબર જ છે મારે એટલો ટાઈમ લાગે એમ એટલે મારું મશીન જેમ આવીને આમ કરે જ રાખવું એમ. બધાય મિત્રોને પહેલાં તો હરર મહાદેવ. તો કેમ છો? મોજમાં ન હોય તો મોજમાં આવી જાવ, કારણ કે આપણો વ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. અને આજનો વ્લોગ છે ને બધા કરતાં અલગ થવાનો છે, કારણ કે આ સાઈડમાં વિડીયો આવે તમે કદાચ જોયો હોય, ન જોયો હોય ને તો પહેલાં જોઈ આવજો, કારણ કે એ વિડીયો જોશો ને તો જ આ વિડીયોમાં ખબર પડશે. એ વિડીયો મમ્મીને પાયુંને લપ થઈ હતી, તો પાયુએ વિચાર્યું કે લપ થઈ છે ને તો હારો એક પ્રેન્ક કરી નાખ્યું, એટલે મમ્મીને ખબર ન પડે કે પ્રેન્ક છે એમ. તો પાયુ અત્યારે ઓફિસથી આવે છે ને કાંઈક પ્રેન્ક એ રીતનો છે ને કે તમે વિડીયોમાં આગળ જોજો. અત્યારે હું નથી કહેતો, અત્યારે હું ઘરે આવી ગયો. આજે ઓફિસથી વહેલા આવવું પડ્યું, કેમ કે આ પ્રેન્ક કરવાનો છે ને. ગાડી છે ને બહાર જ પડી રહે, બહાર બધા ભલે ને જોવે. ગાડી બહાર મેકીને હું ઉતરું પછી તો હાલતી થાય છે, એટલે બ્લોગ શૂટ થાય ને એમ. અને જો પાટો જો આમ માવામાં નાખવાનો ચૂનો છે, પકડાય ન જાય. સારું પ્રેમ જાડો ચૂનો નાખ્યો છે પાછો. એમાં એવું તો પાયું છે ને પગે બાંધીને આવી પણ હાથમાં ભૂલી ગઈ છે. હાલો જાવી કેમ થાય. તો અત્યારે હું પાયું લઈને ઘરે પહોંચી ગયો છું. રોજ કાંઈકનું કાંઈક નવું થતું હતું. બોલ જો આમ પોપટ ફાડીને આવી. ખરી પડી દાદરે ને એને ફ્રેન્ડ મને કહેતા હતા પડી એમ દાદરે ને. પગમાં જ જો અહીંયા એમ કેમ કરતા પડે. આવું છે રોજ કાંઈક ને કાંઈક નવું હોય જ તે. શું કહેવાય નામે નથી આવડતું. પાછી મને ફોન કરીને કે લેવા આવી એમ હરખું શોખ તો પાડતી જ નથી તું. મેં પાછો ફોન કર્યો ઉપાડ્યો ને ના છે હું છું કયા દાદર પડી ઉતરતા ઉતરતા હાંડવા હાલ ના પણ હળું હળું ઉતરાય. મેં તને જે દી કીધું નતું ધ્યાન રાખજે. પણ આ શું એ ખૂતી ગઈ ઓલા દાદર ન થતા તમારા અંતર લોખંડના છે તને ખબર જ છે. પણ હજી કાલ પમદી મને કહેતી હતી દાદરા અહીંયા કામ ચાલુ. એ પણ દાદરા કોક કઈ રીતે પડી જાય એમ ખબર નહોતી પડી જાય એટલે તું જ કે કઈ રીતે પડી જાય. કઈ રીતે પડી જાય ગમે એવા દાદરા આપણને ન ખબર કે આ દાદરા આવા છે. હરાઈ ગયું લે તું જ છું. કેટલું વાગ્યું પાંખું પડી ગયું કેટલું બધું કેટલું લોહી નીકળ્યું ખબર. કરો સેવા હીરો પણ આજે કાલે કીધું તું મેં ધ્યાન રાખજે. ખબર જ નથી પડતી કઈ એવી ખબર ન પડે ને દાદરા પડાય કે ન પડાય.
લાય તો એ ગમે સોરી કોણ આવે કે ફોન કરવા દે. એમનો કોઈનો વાંક નતો લે, બધા હારો ઉતરતા તું જ જો લે. ગમે થોડો ગમે આપણે પડે ગમે નામ થોડું દઈ દેવાનું હોય લે. ફોન કરવો ચેક કરતા પડી. પડવામાં કઈ સ્ટાઇલ ન હોય મમ્મી, તું વાત તો જો. એટલો વાગ્યું પૈસે જોવું. પણ હમણાં ખોલીને જોઈ. તો આ બી દવાખાને લઈ જાય ખબર પડે ને. ક્યાં? હા હો જાય ગયો લગભગ. આથી ખબર પડે. આ બધું લોહી નીકળેલું છે. હાથમાં જ જો મમ્મી, હાથમાં એવું શું છે? એ ડેટોલ છે ને? આ લોહી આટલું બધું નીકળ્યું હો. તો કહું તો શું કેટલું બધું લોહી. નહીં તો છોડી ના. તમે જવા દે ને 10 મિનિટ જવા દે. પછી હું ફોન લખવા તો કપ ઠંડા પડે. હાલ ચા બને. બસ ને, હજુ તેને ચા જ પીવીશ. બોલો કાલ કેવા કૂતરા છે એમ બાતતા બોલ. બીજું મારે પાસે હું એને કરાવવું હોય સવારમાં. અને અત્યારે હવે ચા પીવીશ. સારું થોડુંક વધારે વાગ્યું હોત તો. સમાધાન થઈ ગયું. એમાં પગ ન ઓળીશ મારે તો હવે. તું મને બોલાવતી નથી. શું આવું છો જવા દે. મસ્તી ન વધે સિરિયસ જ કહું સાઈથી કહું સાઈથી. હવારી એ મારા બોલી નહીં કેટલા વખત બોલાય બોલી હતી. તમારે તો એવું બહુ આવે બાજવાનું પાછું. આજે ને એવું આવે પડીને આવી તો. હા ત્યાં મૂકો કહો. તું અડતી હું મને બોલ થાય. ઓલો પગ લઈ લે પેલા. આવતા વખતે પડે એટલી બધી ઉતાવળ આવે છે ઠો ઉતરવાની. એ મમ્મી કાયમ કા મસ્તી કરતા કરતા આવતા હોય બધા ફ્રેન્ડ ને બધા. ને પેલા લેવા જતો ખબર? એટલે કાલ પમદે જ મેં આ કીધું છે. પણ એ બહાર આવે ને મસ્તી કરતા કરતા જ આવતા હોય. પણ દાદરા ઉતરવી ના ધ્યાન રાખાય ને આવા દાદરા સેવા છે ને. પણ એ મસ્તી જ કરતા હોય ને. આખો દી મેળ ન આવ્યો મસ્તી કરવાનો. વાંગી લોખંડ નો ક્યાં છે તે? 5 મિનિટ હેઠે ઉતરી મસ્તી કરો તો ન હાલે. અહીંયા મસ્તી કરતા છે ને બધા હાલતા વખતે. હા અંદર આમાં શું થઈ ગયું છે? ચીરો પડ્યો મોટો એવી. આ સાઈડમાં પાછું પતરું વાગી ગયું. હા એ કહું છું તો તને એમ તો સમજો સાઈડમાં થઈ ગયેલું હોય નીકળ્યું. એમ ઉતરતા હશે બધા દાદરા. મેં બે 3 વાર કીધેલું છે ત્યાં છે ને મસ્તી ન કરાય એમ. 1000 વાર તને ના પાડી મસ્તી કરવાની. મસ્તી ન કરાય ન કરાય પણ માનતું જ નથી કોઈ. બોલો કાં મમ્મી? ખબર ન પડે અહીંયા દાદરા જોઈને ઉતરાય. જે કાલ પમદે તે વાત કરતી હતી અમારા દાદરા આવા છે જોઈને ઉતરી જાય એવું હોય. મેં 1-2 વાર કીધેલું ધીમે ધીમે ઉતરાય. હા ફોન કર્યો બરોબર મને. પાછો મેં તો જીવા પછી મેં એનો ઓલા ફોન કર્યો. હું તારો ઓલા કરવાની હતી. હું કામ અહીંયા ઠેઠ બોલાયો તો મને કીધું મેં પૈસા હવે ને લઈ દે એટલે નહીં બોલાયો. મારા દીદ એમ હોય મને લાગ્યું જ તે. પણ હમણાં એવો વિચાર આવ્યો તો વિચાર પડી નહીં હોય ને. ક્યારે વિચાર આવ્યો? હમણાં
શાક ને મોળથી જ બનાવી હતી. હું તો પડીશ તો પણ મેં કે ફોન ન કરે પણ મેં કીધું મને ન એમ નહીં, રોજ મારા મેસેજ કે ફોન આવે બરોબર. આજ મેં કીધું મેસેજ કે ફોન કાંઈ ન થાય, હું વાટ જોતો હતો અને અચાનક ફોન આવ્યો. હજી આવ્યો તોય ને તારીનો ફોન આવ્યો તું જે કોઈ જ નતો હા ઓળખી સમીર છે શું કામ બોલાવે છે હું એ જ વિચારતો હું હતો. એમ કહેતી શું થયું છે હું વિચાર કરતી પાછળ ની લાઈ તેને ફોન કરવા દે લીધું જો અત્યારે તમે કેવી પ્રેમથી વાત કરો છો, કાલ કેમ બાંધતા હતા? ઈ આ ઈ જ છે હો. કાલ બાંધતા હતા બોલો. ફોટો જાના એટલે મમ્મી લોકોને બધી ખબર છે, આમાં કઈ આમ કામતા હોય કે હા શું ના હોય એ તો ખબર છે હો કે કેમ બાંધતા હતા ને ઈ બધી ખબર છે ને તમને. અને આજ હવે ઉપાધિ કરે એકબીજાની બોલો. સવાર સુધી છે એકબીજાને બોલાવા રાજી નહોતા. હવે હું તો બોલી હતી એમ તો કીધું હોય ને પૈસા લેતી જા મારી પાસે એવું છે એમ. એટલે મમ્મી છે ને મેં ના જ પાડી તમારી બેન લપ નહીં કરવાનું. કાંઈ એક લપ કરે ને તો એકને ચૂપ થઈ જવાનું. એનું કારણ છે, કારણ કે તમે બે લપ કરશો ને મમ્મી આવી જ રીતે, તો આવી રીતે તમારે પ્રેમ થઈ જાય. જા એવું ન કરતા હે આવી જ રીતે પ્રેમ થઈ જાય તમે લપ કરશો ને તો. ઓલા પગમાં બહુ દુખે છે અંદર ક્યાં? ઓ હા શું કે ને સાચું આ પગમાં દુખે કે આ સુનાન ટોટી છે એમાં? મમ્મી ખબર જ નથી પડતી, હે ખબર જ નથી પડતી બોલ. આ ફોટો ક્યાં કા જો કેટલો પગ દુખે જો. કા હમણાં હાલી એકતી હતી? સ્વાદ તો સોરી જોઈ જાઉં મમ્મી અહીં જો તો. કાંઈ નહીં. તમને એલા પ્રેમમાં જાય ઓલો કમ તો બોલે તો તમને પ્રેમ લાગી ગયો મમ્મી તને નથી જાતું તું બોલે કાલ સુધી હાથ બે બાંધતા હતા. આવું લોહી હોય હા બરોબર છે. કાંઈ કંકુ જેવું થોડુંક લોહી હોય. હા સુનાન ટોટી આવી કઈ હોય? આ જો તો આ ઈમાં તો આમાં મતે કરતોય હોય બેચારી ઓલી કેટલી મહેનત કરી આમાં ચાંદમ એટલે વાગ્યો પાછી રે તે પડી તો શું તેવો રિયલ જ એને દુખતો ને તે હું મસકોળાની ઈરાદો છે જો ઓજો ચડી ગયો જો એથી જોજે હાચું પડી તો હાચું શું રિયલ માં તે ક્યારે પડી? હા શું પડી? એટલે આમ ફરાઈ ગયું તો એમ બચી ગયું મેં તો આ મારો પ્રેન્ક સાચો થઈ જાય એમ થઈ એવું થયું? તો હાલો લો મારો ચાયની સાઈન લે ખોલ લે હાડ એ કંકુ નથી? સાઈન છે બાપા એલા કેટલું પેનની? હા ઈ આવો પ્રેન્ક ક્યાંથી અને મમ્મી ઈ જ ખાલી પગમાં જ બાંધીને આવી. પછી મેં અહીંયા વાટમાં મેડિકલે પાટો લેવરાયો. પછી આ સોનાન ટોટી વાળો આર્ટિસ્ટ હું છું. શરીરમાં થોડુંક તને ખબર પડે. કઈ ગાલ બોલાઈ દે છે હમણાં મને કેવાનું નતું ઘડી આમને નહીં બને એમ થાચું મેં કીધું વધારે નથી હતી કરવું. હા બીકત હતી કે થાય ને કેમ કે બાજરો બળેલો તો મેં મ- શું હવે મને એમ છે કે કાલ તમારી લપ હાલે જ છે, લોહા ગરમ છે, હથોડા મારી દેવી. એટલે થવારમાં તને હું તને પગે લાગુ ખબર તો આમ કે ઈ હાથ ઈ લેવાય નહોતી રે પૈસા લેવાય નહોતી હાચું લાગે ને તને કાક તો થાય ને મનમાં આખું દી તને એક તો હવાનું એમ તો થાય ને આજ બોલ્યા નથી આ મનમાં રહેતો ખરું ને તો અહીંયા બધાથી મારું તો વધારે છે પાછી કેવો કરા સાણી ના હાથી દુખતું હોય તમે એમ નતું કર્યું એલા એક્ટિંગ. અડધી કલાક થયો આ મહેનત કરતા હું મને આમ જોવાનું બધું પડ્યું રહ્યું હશે આનામાંથી ફોન લઈ ગયો તો સારું બતાવું કઈ રીતે કર્યું બોલ હા શું મેં જાય થારું પગમાંથી બોલ જો એ હારો રિયલ જ લાગો ગમે જોઈ લે આ બધું કરવાની ક્યાં જરૂર હતી? કોણ આપણી મમ્મી હાવ ભોળી છે. એવું છે જરી કમતું કરી નાખ્યું તો એ સાચું માની લે. એલા ના આ બાકી સોનાન ટોટી ખબર ન પડે. રિયલ કેવું લોહી લાગે આ તો સોળતી જ છે હમણાં સોળવા દે જોવા દે હું થયું
પાછી હાઈલી ની મેં મારી આમ કેમ ખબર છે મને કે મેં ઓલી સાની ડબ્બી ઊંધી વાળી કીધું તો રવાડી દે આ એકવાર શૂટિંગ તો પાછો વાર પકડી લીધા હાઈલી જાય તો કેવું લાગે તો આપણો પ્રેન્ક છે ને એક નંબર સક્સેસ થઈ ગયો છે લાગતું નહોતું કે થાય બસ લો લાગે રિયલ છે રિયલ જ છે હામું જો આપણે જે દેખું તો બહુ હારા નહોતા લાગતા બરોબર ને તો મમ્મી ઉપર ફાઇનલી આપણો પ્રેન્ક સક્સેસ થઈ ગયો છે હવે રિવ્યુ લેવી આપણે સાનો મને ગાયન બોલાવી છે હમણાં નહીં અબ શબ્દ ન બોલતી થોડા આડે બોલી ગઈ એમે કાઈ નતો કેવું લાગ્યું તમને ફીલ કેવું થયું તમને મજા આવી આ કિસાનક મૂકી એક હમણાં જે ભલા હમણાં કેવું થઈ ગયું કા હા હમણાં કેવી ધીમે ધીમે વાત આમ જો. મેં કાલના વિડીયોમાં ઈ જ વાત કરી હતી તમારે લપ નહીં કરવાની જો ઈદ આ કેવું આ બોલ તું બોલ યાર ઈદ વાત છે નાની એવી જિંદગી છે લપ ન કરો ક્યારે કોને હું થઈ જાય તું શું કરો છો? આ તો સમજતી હોય તું બંધ થઈ જતી હોય તો આ પ્રેમ તું સમજ તું મોટી તું છો કે બે સમજો એટલે નાની બે માંથી ખાલી એક તો સમજો વાત એમ છે અહીંયા જ કહું છું હમે આમ જો તું સમજ તો તું કાંઈ આ તો પ્રેમ છે રિયલમાં બનીએ કે આપણે એ તો ભગવાનની માતાજીની દયા છે આપણે કોઈ દી કાંઈ નથી થતું આ તો વાત છે એવું થઈએ કે એટલે પછી અફસોસ રહી જાય આપણે આમ કરી નાખી એટલે લપ ન કરવી કોઈ દી ખોટી લપ જ ન કરવી કકડાટથી કોઈ ગમે એ વાતનું સોલ્યુશન આવે પણ છે ને વાત પ્રેમથી કરવાની તો ગમે એ વાતનું સોલ્યુશન આવે અચાનક તને એક તકલીફ હોય કે હમણાં અરે તને બસ કરવાનો ને. meaning હતા તો તને સમજાવવા હાટું તને તો અહીંયા મેં ફોન કર્યો તો કહી દીધું હોય છે તો બોલાય એવું લે આ વેલા પ્લાનિંગ કાલથી હાલે છે હું હવે તું ત્યાં આવે મમ્મી તું અહીંયા બહાર નહોતી તમે લપ કરીને કામ ને કામ ત્યાં હું અહીં બેઠો જ તાઈ આવી પછી મેં કીધું હવે આમાં ને આમાં પાર્ટ 2 કરી નાખવી અને આજનો વિડીયો તો જોયો નથી જોયો આજનો વિડીયો જે સાઈડમાં દેખાય ને ચૂપ રે આજનો વિડીયો જે સાઈડમાં દેખાય ને એ મેં અપલોડ કરી દીધો સવારે પણ મારી મમ્મીએ નથી જોયું અને એ વિડીયોમાં છે છે કન્ટિન્યુ એમ એટલે બીજો વિડીયો આવશે જો આમાં ને આમાં અને પાવીમાં બોલે છે કે અહીં માથે બાંધી દે આમ કરી તો હું એમ કહું છું કે ના ના એ બધું ઓવર લાગશે એવો સિરિયસ પ્રેન્ક બહુ ન કરાય હું મમ્મીને એમ કહું છું હું સવારનો વિચારું છું કે મમ્મી છે ને આજનો વ્લોગ જોઈ ન લે જો વ્લોગ જોયે ને તો કઈને ખબર પડી જાય કે આ પ્રેન્ક કરશે હાંજે. ચાલુ મૂકી દીધો તો હમણાં લોટ બાંધી ત્યાં કહ્યું સારું તે ન જોયું હારું ન જો આ વિશે તો હારું આવ્યું ને થેન્ક યુ ન જોવા બદલ સાંજે જ તારા બ્લોગ જોવાના બપોર જોઈતી જ પણ હું ગાઈ દીધી મૂકી દીધો અડધો ઉપર વિચાર થયો છે પારીવાર મારે બોલીને ગઈ નથી પૈસા લઈને નથી ગઈ બિસ્કિટ લઈને નથી ગઈ મના વાટો બિસ્કિટ લઈને આવ્યો પછી બિસ્કિટ લઈને નથી આવી. એટલે એવું બધું ખબર થયું હતું એમ તો મનાવી હતી જ પાયું મને કે કાંઈ નહીં આ છે ને આ આખું ખબર પડે તું મને મારું મોઢું જોઈને ઓળખી જા બરોબર હમણાં મેં એક્ટિંગ કરી તને કેવું સિરિયસ લાગવા માંડ્યું તું એમ હું ઓળખું તને આ અમારી ચા હેન ઠરી ગઈ 2 મિનિટ જો આ વ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાકી મળીએ એક નેક્સ્ટ આવા જ પ્રેન્કમાં ત્યાં સુધી બધાને અમારા હર હર મહાદેવ Unstoppable.